સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધ્યો। અમદાવાદમાં 43 ડિગ્રી નોંધાયું છે તાપમાન। સુરત અને રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી છે આગાહી। 15 મે સુધી વિવિધ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ છે। સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। ખાસ અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ તરફ સુરત અને રાજકોટમાં પણ સ્થિતિ કંઈક એવી જ છે। 40ને પાર આંકડો વધી ગયો છે। 42 ડિગ્રી તાપમાન સુરત અને રાજકોટમાં છે। હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી હતી અને એ જ પ્રકારે રાજ્યમાં અત્યારે ગરમી પણ જોવા મળી રહી છે। 15 મે સુધી વિવિધ જિલ્લાઓમાં હાલ તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગરમાં હીટવેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે ખાસ તો કામ વગર લોકોએ બહાર ન જવું તે માટે અપીલ કરવામાં આવી રહી છે, કેમ કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને 15 મે સુધી હીટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે લોકો પણ અત્યારે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને વધારેમાં વધારે ઠંડા પીણાનો પણ ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। તો અત્યારે ગરમીનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ તૂટતી ગરમી પડી રહી છે, કેમ કે છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। તો અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે રીતે અત્યારે રેકોર્ડ બ્રેક ગરમી અમદાવાદમાં નોંધાઈ રહી છે, ગરમીથી બચવા લોકો કયા કયા ઉપાયો કરી રહ્યા છે, અત્યારે શું સ્થિતિ છે અને લગભગ રસ્તાઓ અત્યારે ખાલી હશે ગરમીને કારણે? જિજ્ઞાસા, સૌપ્રથમ તો જણાવું કે સામાન્ય દિવસોમાં જે માર્ગો પર ટ્રાફિક જામ ખરા બપોરે જોવા મળતો હોય છે, તે જ રસ્તાઓ હાલમાં વાહન ચાલકો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો લોકો જે પ્રકારે ગરમી વધી રહી છે તેને લઈને અલગ અલગ પ્રકારના ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે। સિકંજી, શેરડીનો રસ હોય કે પછી અલગ અલગ પ્રકારના ઠંડા પીણા કે છાશ હોય તેનું સેવન કરી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો જે રીતે આગાહી કરવામાં આવી છે, આગામી 7 દિવસમાં રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે ખૂબ જ ચોંકાવનારી આગાહી કરી છે કે તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે। હીટ વેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં હીટ વેવ જોવા મળશે। બીજી તરફ જોઈએ તો 13 અને 14 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને 18 થી 23 મે દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, વાતાવરણમાં બદલાવ આવી શકે છે તે પ્રકારના સમીકરણો હાલના તબક્કે જોવા મળી રહ્યા છે। દેશના અનેક ભાગોમાં આંધી અને વંટોળ સર્જાય તે પ્રકારની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર ન નીકળવા માટે તબીબો પણ અપીલ કરી રહ્યા છે અને વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવા માટેની સૂચના અપાઈ રહી છે। જિજ્ઞાસા। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે એ દ્રશ્યો પણ આપણે જોયા કે જ્યાં રોજિંદા જીવનમાં જેટલો આ રોડ પર ટ્રાફિક રહેતો હોય છે, બપોરના સમયે ટ્રાફિકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। લોકો ઠંડા પીણાનો વધારે ઉપયોગ કરતા પણ જોવા મળ્યા।